નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। અમદાવાદનો આજે સ્થાપના દિવસ છે અને શહેરના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ રહી છે, જેમાં નગરદેવી ભદ્રકાળી મંદિરથી યાત્રાનો પ્રારંભ થયો હતો। અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની આજે એટલે કે 26મી ફેબ્રુઆરીના રોજ સવારે ભવ્ય નગરયાત્રા નીકળી હતી। મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરી નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ નગરયાત્રામાં માતાજીનો રથ, નાસિક ઢોલ, અખાડાના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાયો હતો। ગાર્ડ ઓફ ઓનર દ્વારા ભદ્રકાળી યાત્રાનું સ્વાગત કરાયું છે અને શહેરના કોટ વિસ્તારમાંથી નીકળી નગરયાત્રા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। અખાડા, ભજન મંડળીઓ નગરયાત્રામાં જોડાયા છે અને પૌરાણિક ભદ્રકાળી મંદિરનું આ અનેરું જ મહત્વ હોય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્ય ઓફિસ ખાતે નગરદેવી ભદ્રકાળી માતાજીનો રથ પહોંચતાની સાથે જ મેયર પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ અને દંડક શીતળ ડાગા સહિત ભાજપના ચેરમેનો, ડેપ્યુટી ચેરમેનો, કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા માતાજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। માતાજીના આશીર્વાદ લઈને ભદ્રકાળી માતા કી જયના નાદ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે 26મી ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે અને 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા। ત્યારે આ પવિત્ર અવસરે શહેરમાં ટ્રાફિક જામ ન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર GS મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। યાત્રાના રૂટ ઉપરના અનેક રસ્તાઓ વાહનો માટે બંધ રહેશે અને વાહન વ્યવહાર સુચારુ ચાલુ રાખવા વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો। નગરયાત્રાને લઈ સવારના 7 વાગ્યાથી યાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક નિયમો લાગુ રહેશે। આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે BSNની કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ છે અને એની સાથે સાથે આજે વિશ્વ વિખ્યાત ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નીકળી છે અને આ નગરયાત્રા 6 કિલોમીટર જેટલી લાંબી, દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય નગરયાત્રામાં વિશાળ સંખ્યામાં માઈ ભક્તો જોડાયા છે અને સમગ્ર શહેર આજે ભક્તિમય બની ગયેલ છે। એની સાથે સાથે જે ભદ્રકાળી માતાજીના આશીર્વાદથી આજે અમદાવાદ શહેર સુખ, શાંતિ અને સમૃદ્ધિ છે। એની સાથે સાથે જે ભદ્રકાળી માતાજીની જે પાદુકા છે એ રથમાં બિરાજિત કરવામાં આવી છે અને સાથે સાથે અનેકાનેક અખાડા, ટેબલો, ઊંટ, હાથી અને વિશાળ સંખ્યામાં નગરજનો જોડાઈ અને આ નગરયાત્રાને શોભાયમાન થયેલ છે। એની સાથે સાથે જે ભદ્રકાળી માતાજીના જે આપણે અમને સૌને આજે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પવિત્ર આંગણમાં અમને ભદ્રકાળી માતાજીનું સ્વાગત કરવાનો અવસર મળ્યો એ અમારા સૌના માટે ખૂબ જ એક લહાવો અને એક ભાગ્ય કહેવાય એ છે અને ભદ્રકાળી માતાજીના આશીર્વાદ સૌએ નગરજનો પર બની રહે તેવી પ્રાર્થના કરી છે।